ખેડૂત મિત્રો, શું તમે એવા કોઈ પાકની શોધમાં છો જે પેઢીઓ સુધી કમાણી કરાવી આપે? એકવાર વાવેતર કર્યા પછી વર્ષો સુધી જે ખેડૂતનો એટીએમ બનીને રહે, એવો પાક એટલે નાળિયેર. પણ શું તમે રોપાના ખર્ચ અને તેની માવજતની ચિંતામાં વાવેતર કરવાનું માંડી વાળ્યું છે? તો હવે આ ચિંતા છોડી દો, કારણ કે નાળિયેરના વાવેતરમાં હવે તમે એકલાય ખર્ચ કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર તમને પ્રતિ હેક્ટર 37,500 રૂપિયા સુધીની સહાય આપે છે. એટલું જ નહીં, તેની માવજત માટે પણ અલગથી રકમ મળશે. જો તમે ખેતીમાં નફો બમણો કરવા માંગતા હોય તો આજનો આ વિડીયો તમારું નસીબ ખોલનારો સાબિત થશે. એટલે આ વિડીયોને એક પણ સેકન્ડ માટે મિસ ન કરતા. નમસ્કાર ખેડૂત મિત્રો, ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે. હું છું વિવેક. આજે આપણે વાત કરીએ રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ચલાવવામાં આવતી નાળિયેરી વિકાસ કાર્યક્રમ યોજના વિશે. આ યોજનામાં તમને રોપા લગાવવાથી લઈને જીવાત નિયંત્રણ સુધી પૂરેપૂરી મદદ કેવી રીતે મળશે તે વિગતે સમજીએ. સૌથી પહેલા આ યોજના શું છે અને સહાય કેટલી મળે તેના વિશે વાત કરીએ તો સરકાર તમને બે રીતે આર્થિક ટેકો આપે છે. એક, જો તમે નાળિયેરીનું નવું વાવેતર કરો છો તો પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાના ખર્ચની સામે 75% સહાય, એટલે કે મહત્તમ 37,500 રૂપિયા સુધીની સહાય મળે છે. બીજું, નાળિયેરીના પાકમાં પોષણ અને જીવાત વ્યવસ્થાપન માટે પ્રતિ હેક્ટર ₹10,000 ના ખર્ચ સામે 50%, એટલે કે મહત્તમ 5,000 રૂપિયા સુધીની મર્યાદામાં સહાય મળે છે. ટૂંકમાં સરકાર રોપા લગાવવાથી લઈ તેને ઉછેરવા સુધી ડગલે ને પગલે આર્થિક રીતે તમારી સાથે છે. હવે આ યોજનાનો લાભ કોને મળશે તે અંગે આપને જણાવવું તો ગુજરાતના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ પ્રાપ્ત કરી શકે છે. શરત માત્ર એટલી છે કે તમારી પાસે પોતાની ખેતી લાયક જમીન હોવી જોઈએ અને તમે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. આ યોજના હેઠળ અરજી કરતા પહેલા જમીનના 7 બાર અને 8 અના ઉતારા, અરજદારનું આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક વગેરે જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો, જેથી તમારી પ્રોસેસ એકદમ સરળ બની જાય. જો અન્ય કોઈ સ્પેસિફિક વિગતો પણ માંગવામાં આવે તો તેની પૂર્તિ કરવાની રહે છે. મિત્રો, અરજી કરવા માટે તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને તે પણ એકદમ ફ્રી. સૌપ્રથમ iCredit પોર્ટલ પર જાઓ. ત્યાં બાગાયતી યોજનાઓમાં જઈને ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમને પસંદ કરો. તેમાં જમીનના 7 બાર અને 8 અના ઉતારા મુજબની વિગતો અને બેંક ખાતા જેવી તમામ માહિતી ભરી અરજી સબમિટ કરો. ખાસ યાદ રાખજો કે આ ફોર્મ ભરતી વખતે મોબાઈલ નંબર સાચો ફીડ થાય, કારણ કે તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં તેની જાણકારી તમને મેસેજ દ્વારા જ મળશે. બસ તો મિત્રો, આટલી સરળ પ્રોસેસ છે. જો તમે પરંપરાગત ખેતીની સાથે બાગાયતી ખેતીમાં પણ કંઈક નવું કરવા માંગતા હો તો નાળિયેરીનું વાવેતર એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. આજે જ અરજી કરીને સરકારની આ સહાયનો લાભ લો અને તમારા ખેતરને કાયમી આવકનો સ્ત્રોત બનાવો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રો સાથે પણ શેર કરજો. ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતી સાથે. જય જવાન, જય કિસાન.